નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ એપીએમસી સભાખંડમાં વન નેશન વન ઇલેક્શન હેઠળ ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ મીટિંગ યોજાઈ। જો વન નેશન વન ઇલેક્શન લાગુ થાય તો દેશના નાણાંનો બચાવ થાય અને તે બચત થયેલ નાણાંથી દેશનો વિકાસ થાય। ધારાસભ્ય મહેશ ભુરિયા ઝાલોદ એપીએમસી ખાતે આવેલા સભાખંડમાં આજરોજ 11/7/2025 શુક્રવારના રોજ ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓના માર્ગદર્શન માટે 130 વિધાનસભા ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ એક વન નેશન વન ઇલેક્શન અન્વયે એક મીટિંગનું આયોજન બપોરે 1 વાગે કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય મહેશ ભુરિયાએ કહ્યું હતું કે હાલમાં ભારતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ અલગ સમયે યોજાય છે। વન નેશન વન ઇલેક્શનનો મતલબ આખા ભારતમાં એક સાથે ચૂંટણીઓ યોજાવી જોઈએ। ભાજપની મોદી સરકાર દ્વારા પ્રસ્તાવને મંજૂરી આપેલ છે। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સમિતિએ આ અંગે રિપોર્ટ સોંપેલ હતો। આ રિપોર્ટ મુજબ લોકસભા વિધાનસભાની ચૂંટણી એક સાથે 100 દિવસમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજાશે। આ પ્રસ્તાવ મંજૂર કરવામાં આવે તો તેનાથી કરોડો રૂપિયાની બચત થઈ શકે છે। જો એક રાષ્ટ્ર એક ચૂંટણીનું સૂત્ર જો સાર્થક થાય તેનાથી નાણાં તો બચે જ છે, પણ સાથે સાથે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ખર્ચો ઓછો થાય છે। ધારાસભ્ય મહેશ ભુરિયાએ કહ્યું કે સમાજના શિક્ષિત વર્ગ જો પૂર્ણ રીતે સમર્થન આપે તો આ ક્રાંતિકારી પગલું રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવશે। આજની યોજાયેલી વન નેશન વન ઇલેક્શન અંતર્ગત યોજાયેલી મિટિંગમાં ધારાસભ્ય મહેશ ભુરિયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, ઝાલોદ તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ભાભોર તેમજ નગરપાલિકાના કાઉન્સિલર અને સરપંચો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત। मोदी साहब देश जाए इन धरती पर मोदी साहब ये देश की जनता